સુરતના સગ્રામપુરા વિસ્તારમાં સરા જાહેર બિલ્ડરની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર નામચીન ગણાતા ફારૂક તલ્લોઈના બંને પુત્રોની અઠવાલાઇન્સ પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં ગઈકાલે બિલ્ડરની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી। શહેરમાં બિલ્ડર આરિફ કુરેશીની રસ્તા વચ્ચે બે લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી। આ બંને આરોપીઓની અઠવાલાઇન્સ પોલીસે ધરપકડ કરી છે। બંને આરોપીઓ નામચીન ફારૂક મુલ્લા ઉર્ફે તલ્લોઈના પુત્રો છે। પોલીસે ફૈઝ મુલ્લા અને તબરીઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈ નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે। તમને જણાવી દઈએ કે શહેરમાં સ્પર્શ પ્રોજેક્ટ વિવાદને લઈને ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં આરોપીઓએ જાહેરમાં સળિયાના ફટકા મારીને બિલ્ડરની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી હતી। બિલ્ડર આરિફ કુરેશી ઉપર એટલો જનૂન હુમલો કરાયો હતો કે ખોપરી ફાટી ગઈ હતી। જણાવી દઈએ કે ગઈકાલે બિલ્ડર આરિફ મસ્જિદમાંથી બહાર આવતા જ આ બંને લોકોએ તેને પતાવી દીધો હતો। હુમલાખોરોએ પાછળથી ચાલુ મોપેડે માથામાં સળિયો માર્યો। ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા 4-5 વર્ષથી બિલ્ડર આરિફ કુરેશી સતત વિવાદમાં ચાલી રહ્યો હતો। વર્ષ 2020માં મૃતક બિલ્ડર આરિફ કુરેશીએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો। સુસાઇડ નોટ લખી પોતાની ઓફિસમાં ઝેરી દવા ગટગટાવીને તમામને દોડતા કરી નાખ્યા હતા। જમીન દલાલીથી શરૂઆત કરનારો આરિફ ધીમે ધીમે બન્યો હતો બિલ્ડર, અને ત્યારબાદથી આરિફના જીવનમાં આવ્યા હતા અનેક ભાગીદારી કરનારા ટપોરીઓ, જેમાં માથાભારે સજ્જુ કોઠારીનો પણ સમાવેશ થાય છે। ગઈકાલે ઘટના સ્થળેથી પોલીસે ડીવીઆર કબજે લીધા હતા અને સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી। ત્યારે હવે પોલીસે બિલ્ડરના બંને હત્યારાઓને પકડી લીધા છે। આગળની તપાસ શરૂ કરી દીધી છે। ઉલ્લેખનીય છે કે હત્યારાઓ જાહેરમાં હુમલો કરીને હત્યા કરી ભાગી છૂટ્યા હોવાથી આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। જી, ગઈકાલ તારીખ 30/7/2024ના રોજ કલાક 13:30 થી 14:00 દરમિયાન સગ્રામપુરા તલાવડી મૌલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી। મરણ જનાર જે છે એ મોહમ્મદ આરિફ કુરેશી નાઓ, જે બિલ્ડરનો જેમની ઉંમર 55 વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા। એમના દીકરા સુફિયાને અઠવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતાની બે યુવકો ફૈઝ અને તબરેઝ, આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે, બરાબર। જેના અનુસંધાને BNSની કલમ 103(1) મુજબનો અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ। ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગ્રામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી, જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે, સામાવાળા, અને એ પૈસા નહોતા આપતા, એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે। બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક 13:30 વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે। સર, શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને? આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ, જે સગ્રામપુરા ખાતે જ રહે છે। અને મોહમ્મદ ફૈઝનું કહેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરિફ, એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં 384ની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી, તેમજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી અરજીઓ કરતો હોય, જેના અનુસંધાને અમે એને મારેલ છે। સર, હાલ બંને જે આરોપીઓ છે સગા ભાઈઓ છે અને કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? અગાઉ કોઈ ગુના દાખલ છે એમની પર? મોહમ્મદ ફૈઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે। મોહમ્મદ તબરેજ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી। બંને આરોપીની સર ધરપકડ કરી લેવાય? બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવેલા છે। ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે।